ઘણીવાર મારા પ્રવચનોની અંદર કહેતો હોઉં છું ને કે પ્રેમ કરવા વાળા પણ 3 પ્રકારના હોય છે. પેલી કુબજાએ પણ પ્રભુને પ્રેમ કર્યો, 16,000 રાણીઓએ પણ પ્રભુને પ્રેમ કર્યો, અને આ ગોપીઓએ પણ પ્રભુને પ્રેમ કર્યો. તો આ ત્રણેયના પ્રેમમાં ફરક શું છે? પેલી કુબજાએ પ્રભુને પ્રેમ કર્યો તો એ કુબજાનો પ્રેમ કેવો? પ્રભુ આપને સુખ મળે કે ન મળે, મને સુખ મળવું જોઈએ. ને જ્યારે એવો ભાવ આપણી અંદર આવી જાય ને ત્યારે માનવાનું આ કુબજાનો ભાવ આવ્યો, અને ભાગવતમાં એને અભાગી માની છે કે પ્રભુને સુખ આપવાની જગ્યાએ પ્રભુથી સુખ લેવાની કામના એના મનમાં જાગી છે. તો પહેલો પ્રકાર છે આ કુબજાનો પ્રેમ. બીજું કયું? પેલી 16,000 રાણીઓનો પ્રેમ. અને 16,000 રાણીઓનો પ્રેમ કેવો? પ્રભુ આપને પણ સુખ મળે અને અમને પણ સુખ મળે. એનો મતલબ શું? પ્રભુ અમારું આ કાર્ય થઈ જાય તો અમે આ ઉત્સવ કરાવી દઈએ, મારું આ કામ થઈ જાય તો પેલું કરાવી દઈએ. તો ત્યાં પ્રેમ છે કે વ્યવહાર છે? જેમાં ગીવ એન્ડ ટેક આવી જાય પછી એ ડીલ કહેવાય, ત્યાં પ્રેમ ન રહે. ત્રીજી વસ્તુ, પહેલો પ્રેમ કયો? કુબજાનો પ્રેમ, જેને અભાગી માની. બીજો કયું? રાણીઓનો પ્રેમ. અને ત્રીજું કયું? પેલી ગોપીઓનો પ્રેમ. અને ગોપીઓનો પ્રેમ કેવો છે? જો જ્યારે ભગવાન એમને મૂકીને મથુરા ગયા, ગોપીઓ પલ પલ રડી રહી છે, પલ પલ તડપી રહી છે, પલ પલ આંખમાંથી આંસુ સારી રહી છે. ને જો ગોપીઓને પ્રભુનો એટલો જ વિયોગ હતો તો ક્યાં ગોકુલથી મથુરા દૂર હતું? વસ્તી મથુરા દૂર છે? જઈ શકતી હતી કે નથી જઈ શકતી? જો એટલો જ વિયોગ છે, એટલો તાપ છે, તો ગોપીઓ પ્રભુના દર્શન કરવા માટે જાય તો કોઈ રોકવા વાળું હતું? એમની પાસે જઈ શકતી હતી કે નહીં? પણ કેમ ના ગઈ? ગોપીઓ વિચાર કર્યો કે પહેલા પ્રભુ અમારી પાસે હતા એટલા માટે, કારણ કે પ્રભુને અમારી પાસે રહીને સુખ મળતું હતું, અને હવે અમને છોડીને ગયા છે દૂર એટલા માટે, કારણ કે હવે પ્રભુને અમારાથી દૂર રહીને સુખ મળે છે. જો પ્રભુને અમારાથી દૂર રહીને સુખ મળતું હોય તો શા માટે અમે એમની પાસે જઈને એમના સુખમાં વ્યવધાન ઉત્પન્ન કરીએ? અહીંયા રહેશું, તડપતા રહેશું, આંસુ સારતા રહેશું, પણ જ્યારે એમને અમને મળીને સુખ થાય ત્યારે જ એમના દર્શન કરીશું, ત્યારે જ એમને મળીશું. કારણ કે એમનું સુખ એની આગળ અમે અમારા જીવનના બધા સુખોને નોછાવર કરવા તૈયાર છે. અમારા પ્રભુની એક સુખની ક્ષણ માટે અમારા આખા જીવનના સર્વ સુખોને કુરબાન કરવા તૈયાર છે. અને એવો પ્રેમ જ્યાં હોય ત્યાં એક ગોપીઓનો પ્રેમ કહેવાય. અને એની બરાબરી આ જગતમાં કોઈ ના કરી શકે, એની બરાબરી આ દુનિયામાં કોઈ ના કરી શકે. વિચાર કરો કે જ્યારે એ વેદના મંત્રો પણ પક્ષીઓનું રૂપ લઈને જ્યારે ગોલોક ધામના દર્શન કરે છે, અને ત્યારે યમુનાજીના તટ પર શું જોયું કે ગોપીઓ જલ ભરવા આવી છે, અને ભગવાન કોઈની મટકી તોડે, કોઈનો આંચલ પકડે, કોઈનો હાથ પકડે, અને વેદની રૂચાઓ ઉપર જુએ છે, અને કહે છે કે જેવી કૃપા ભગવાને આ ગોપીઓની ઉપર કરી એવી કૃપા અમારા ઉપર ક્યારે થાય? ને ત્યારે પ્રભુની દ્રષ્ટિ પડે કે આ વેદની રૂચાઓ અહીંયા ગોલોક ધામમાં આવી છે. પ્રભુ ચાલતા ચાલતા આવ્યા અને કહ્યું કે જો હું તમારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, અને એટલા માટે પ્રસન્ન નથી કે તમે અહીંયા ગોલોક ધામમાં આવી શક્યા, હું એટલા માટે પ્રસન્ન નથી કે તમને મારા દર્શન થયા, હું એટલે તમારા ઉપર પ્રસન્ન છું કે આજે તમને મારા વ્રજભક્તોના દર્શન થયા છે, મારા ગોપીજનોના દર્શન થયા છે. બતાવો, તમારા પર પ્રસન્ન છું, જે કહો તે તમને આપું. ને ત્યારે એ વેદના મંત્રોએ કહ્યું, એ પુષ્ટિશ્રુતિએ કહ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે જેવું સુખ આપે આ ગોપીઓને આપ્યું એવું સુખ આપ અમને પણ આપો. અને જ્યાં આ શબ્દો કયા અને ભગવાન મૌન થયા, આપનું મુખ ગંભીર થયું, અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રૂચાઓ, યદિ તમે એમ કહ્યું હોત કે મને ગોપીઓની ચરણ રજ મળે તો હું પોતાની જાતને પણ તમને સોંપી દેતો, પણ તમે ગોપીઓના સમાન સૌભાગ્ય માન્યું, અને આ દુનિયામાં ગોપીઓના સમાન ન કોઈ હતું, ન કોઈ હોઈ શકે. તમે ગોપીઓનું સમકક્ષ બનવાનો પ્રયત્ન કર્યો તો જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમને મારા દર્શન માટે હજી એક જન્મનો અંતરાય પડશે. અને એ વેદની રૂચાઓ પછી વજમાં ગોપીઓ બનીને પ્રગટી, અને પછી પ્રભુની પ્રાપ્તિ થઈ. તો ગોપીઓના સમાન કોઈ હોઈ ન શકે કે જેના ઘરની અંદર સ્વયં પ્રભુ પધારે છે, જે પ્રભુ આખા દુનિયાને અરોગાવા વાળા છે, એ ભગવાન જેના માખણની કામના કરે છે, એ ગોપીઓની બરાબરી કોણ કરી શકે? જે આખી દુનિયાને નચાવવા વાળા છે એ જ ભગવાન ગોપીઓની છછિયાભર છાછ માટે નાચે. શેષ મહેશ દિનેશ ગણેશ જાય આનંદા થાય તાહે અહિર કી છોહરિયા છછિયાભર છાછ પર નાચ નચાવ. અને ચુલ્લુભર છાછ માટે જેની આગળ ભગવાન નાચે છે
એ ગોપીઓની બરાબરી કોણ કરી શકે? ને ત્યારે આપે એ ગોપીઓના મહિમાને પ્રગટ કર્યું, અને ગોપીઓના મહિમાને પ્રગટ જ્યારે કર્યું અને બધા ભગવદીઓ પ્રસન્ન થયા કે શ્રી મહાપ્રભુજીએ એ પુષ્ટિ ભાવનું સ્થાપન એમના હૃદયની અંદર કર્યું છે, એ અનુભવ પણ એમને થયો. ને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એકવાર પરમાનંદાસજીની પાસે વિરાજમાન હતા અને શ્રી ગુસાઈજી કહ્યું કે જો સકળ વજલીલા છે ને એ વજલીલા અનંત છે. બોલે કેમ? એવું નથી કે અહીંયા પ્રભુએ લીલા ક્યારેક કરી હતી, અહીંયા પ્રભુ નિત્ય લીલા કરે છે, રોજ નવીન લીલા કરે છે. એટલી વાર ઘણી આપણને થાય પદ આવે છે ને કે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ વર્ષા રસાઈ. બોલે શ્રી મહાપ્રભુજી નિત્ય વેણુ ગીત ઉપર વચનામૃત કરતા વર્ષો સુધી. તો કોઈ કહે વેણુ ગીતના તો આટલા શ્લોક છે અને એની ઉપર વચનામૃત કરી કરીને કેટલું થાય? ત્યારે બધા ભગવદીઓએ અર્થ કર્યું કે ભાગવતમાં જે વેણુ ગીત છે એ તો શરદ ઋતુમાં જ્યારે ભગવાને વેણુ વગાડી અને ગોપીઓએ ગાયું એ વેણુ ગીત, પણ ભગવાન તો નિત્ય વેણુનાદ કરે છે અને નિત્ય વેણુના નાદને શ્રવણ કરી ગોપીઓ નિત્ય વેણુ ગીત ગાય છે. તો જ્યારે મહાપ્રભુજી રોજ વચનામૃત કરે છે તો શેના ઉપર? જ્યારે આજે પ્રભુએ એ વેણુનાદ કર્યો તો એ વેણુનાદ આજે કોણે સાંભળ્યો? આજે એના ઉપર વેણુના નાદનો શું પ્રભાવ આવ્યો? એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે અને નિત્ય લીલા છે. અને ત્યારે પરમાનંદાસજી કહ્યું એ નિત્ય લીલા વજની લીલા મારા હૃદયમાં સ્થાપિત કેમ કરીને થાય? તો શ્રી ગુસાઈજીએ કહ્યું જો હું એક પદની રચના કરીને તમને આપું છું અને જ્યારે મારી સાથે એ પદનું તમે ગાન કરશો તો આખી વજની લીલા તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. અને ત્યારે શ્રી ગુસાઈજીએ મંગલમ મંગલમ ભજભૂમિ મંગલમ એ સંસ્કૃતનું પદ રચીને અને પરમાનંદાસજીને કહ્યું કે જ્યારે હું ગાન કરું મારી સાથે ગાન કરો. જેમ જેમ શ્રી ગુસાઈજી ગાન કર્યું અને સાથે સાથે પરમાનંદાસજીએ પણ જ્યારે ગાન કર્યું ત્યારે એ સકળ વજની લીલાઓ એમના હૃદયની અંદર સ્ફુરિત થવા લાગી, વજની લીલાઓ અંદર પ્રગટ થવા લાગી. અને પછી મંગલ મંગલ શબ્દને લઈને જ પરમાનંદાસજી અનેક પદોની રચના કરી. મંગલ રૂપના મંગલ માધવ નામ ઉચ્ચાર વગેરે મંગલ મંગલ શબ્દના અનેક પદોની રચના એમણે કરી. અને જ્યારે જન્માષ્ટમીનો ક્રમ આવ્યો અને ત્યારે પહેલાનો ક્રમ એ હતો કે શ્રી ગુસાઈજી લાલનમાં પહોંચી અને શ્રીજી પધારતા અને પછી શ્રીજીનો ક્રમ પહોંચીને લાલનમાં અહીંયા ગોકુલ પધારે. અને હવે પરમાનંદાસજી પણ છે અને એમને બાલ લીલા સ્ફુરિત થઈ છે. જો આપણે ત્યાં બાલ લીલાના જન્માષ્ટમીના આ બધા પદો જે ઠાકોરજીની સન્મુખ ગવાય છે કોના રચેના છે? પરમાનંદાસજીના. અને એટલે તો કહ્યું કે જેમ સ્વયં વાણી હતી આચાર્યશ્રીની કે જો કુમ્મનદાસજીને જેવી રીતે યુગલ સ્વરૂપનું ભાવનું સ્થાપન થયું એમ પરમાનંદાસજીની અંદર બાલ લીલાનું સ્થાપન થયું છે. અને જ્યારે જન્માષ્ટમીનો ક્રમ આવ્યો અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે એમને બોલાવ્યા અને કહ્યું કે પદગાન કરો. અને પદગાન કરવાનું કહ્યું ત્યારે જેમ જેમ ક્રમ આવે એ રીતે ત્યારે પંચામૃત થતા હતા અંદર અને ત્યારે આપણે પદ ગાયો મંગલ ગાઓ માઈ સબ મિલે મંગલ ગાઓ માઈ, બધા આપણે જાણીએ છીએ બધાઈના પદો. અને જ્યારે આગળ તિલક થયું ત્યારે આપણે ગાયું આજ બધાઈ કો દિનની કો. કોઈ પણ એવો ઉત્સવ આપણે ત્યાં થતો નથી જ્યારે પણ તિલક થાય, જ્યારે પણ બધાઈ ગવાય તો એમાં ઠાકોરજીના સામે હંમેશા પરમાનંદાસજી હોય. જ્યારે પણ પ્રાગટ્યના પદો, જ્યારે નંદ મહોત્સવના પદો ગવાય છે ત્યારે ત્યાં નિત્ય પરમાનંદાસજીની ઉપસ્થિતિ હોય છે. અને જ્યારે તિલક થયું ત્યારે ગાયું આ બધાઈ કો દિનની કો, બધાઈ કો દિનની કો. અને પછી આપણે ગાયો સોબન ફૂલે ફૂલી જશોદા રાની, સોબન ફૂલે ફૂલી. અને જ્યારે પલના જનતા ગાયું કે સોબન ફૂલે ફૂલી જશોદા રાની તિહારે પૂત ભયો ફૂલ મંડન વસુદેવ સમતુલી. અને વસુદેવજીના સમાન પુત્ર થયો છે. અને કહ્યું દેતી આશીષ યદ ગ્વાલીન ગાંવ ગાંવ તે આઈ. અને ऐसे દશક જો હોઈ ઓર સબ કોઈ સચુ પાવે. અને એ પદમાં આગળ શું કહ્યું? પરમાનંદાસજી કહે છે કે હે બાબા એટલું જ કહું કે આ એક કન્હૈયો છે, આપનો એક લાલા છે. અને જો એને દર્શન કરવા માટે આવેલી ભીડ કેવી છે? બોલે હજારો. અને હજારોની ભીડ છે અને આપનો લાલો એક છે. એક કોના કોના મનવત પૂરા કરે માટે પરમાનંદાસજી એમાં કહ્યું કે ऐसे દશક જો હોઈ ઓર સબ કો સચુ પાવે. કે નંદ બાબા હું એટલી વિનંતી કરું છું કે આ એક લાલો છે એવા દસેક હોય તો બધાના મનવત પૂરા થાય.
અને પરમાનંદાસજીની એ વાણી નીકળી કે આવા 10 સ્વરૂપ કમથી કમ હોય ને તો બધાના મનોરથ પૂરા થાય, અને ભગવદીની વાણી ક્યારે પણ વ્યર્થ ન જાય. એમની ઈચ્છા હતી કે આવા 10 સ્વરૂપ હોય તો બધા જ પુષ્ટિ સૃષ્ટિને તૃપ્તિ થાય. અને એમનો મનોરથ પૂરો કરવા માટે એમ કહેવાય ને કે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને સાતે લાલજી મળીને કેટલા થયા? 10. અને એ 10 છે તો એમણે આખી પુષ્ટિ સૃષ્ટિને સનાત કરી, આખી પુષ્ટિ સૃષ્ટિને ધન્ય કરી. એ વાત અહીંયા કર્યું. અને પછી જ્યારે બલનામાં નંદ મહોત્સવ થવા લાગ્યો, ને જ્યારે નંદ મહોત્સવ થવા લાગ્યો અને એટલું દહીં દૂધ ઉડ્યું, એટલું દહીં દૂધ ઉડ્યું કે પરમાનંદાસજી જ્યારે દહીં દૂધના વચ્ચે ઊભા હતા, માનો દહીં દૂધની કીચ થઈ છે. જેમ વરસાદમાં કીચડ થાય ને એવી રીતે દહીં દૂધ એટલું ઉછળ્યું છે, એટલું ઉછળ્યું છે કે અડધા ઘૂંટણ સુધી દહીં દૂધમાં પરમાનંદાસજી જ્યારે ડૂબ્યા ત્યારે લાગ્યું કે આ દહીં દૂધ નહીં પણ આ તો ભગવદ આવેશની અંદર, ભગવદ રસની અંદર મત બન્યા. અને જ્યારે પરમાનંદાસજી એમાં ડૂબ્યા અને એવો ભાવનો આવેગ આપના હૃદયની અંદર આવ્યો અને એમને લાગવા લાગ્યું કે આ કલિકાલ નહીં પણ સાક્ષાત સારસ્વત કલ્પ છે, અને હમણાં પ્રભુ અહીંયા પ્રગટ્યા છે. અને પ્રભુ પ્રગટ્યા છે અને પરમાનંદાસજીને લાગ્યું કે એની સૌથી પહેલી ખબર મને પડી છે, અને સૌથી પહેલી ખબર મને પડી છે તો કેવી રીતે હું બધા ગોપી ગ્વાલને એના સમાચાર આપું? બોલે એમને બોલાવીશ તો આવશે નહીં, મારે જોરથી ઘાંટા પાડી એમને બોલાવવા પડશે કે અહીંયા બધાઈ આવી છે. અને ત્યારે પરમાનંદાસજીને અંદર એવો આવેશ આવ્યો, કોઈ અલગ દશાની અંદર પોતે આવી ગયા અને ઘાંટા પાડીને જાણે ગોપી ગ્વાલને બોલાવતા હોય એમ કહેવા લાગ્યા. પણ આપણે ત્યાં પ્રભુની લીલા નિત્ય છે. જ્યારે પણ નંદ મહોત્સવ થાય છે ત્યારે ત્યાં પ્રભુ પ્રગટે છે. અને અદ્ભુતતા શું છે? બોલે બાળકનો જન્મ તો દરેકના ઘરમાં થાય છે, પણ નંદરાયજીને ત્યાં પ્રાગટ્યની અદ્ભુતતા એ કે બધાને ઘેર તો પુત્ર થાય, પણ નંદરાયજીને ત્યાં તો સ્વયં આનંદ થયો છે. હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો. જેને વેદ કહે છે કે જે સ્વયં આનંદ સ્વરૂપ છે, અને આનંદ તો રસરૂપ છે, અને રસ ક્યાંય સ્થિર ન થાય, પણ એ જ આનંદ આજે નંદરાયજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ્યો છે. એ જ રસ સાકાર રૂપ થઈને આવ્યો છે, એનો આનંદ છે. માટે જો પરમાનંદાસજીની સાથે આપણે પણ જોડાઈ જઈએ અને બધાને બધાઈ આપીએ. એટલે ગોપીઓ નાસ્તી આવી અને કોલાહલ કરતી આવી, અને કોલાહલ એટલે આપણા પ્રભુ પ્રગટ્યા છે. અરે આજે આપણે જે ઈચ્છા છે આપણા મનોરથ પૂરા કરશે, અરે બીજી ગોપીઓને પણ બોલાવીએ, સખીઓને પણ બોલાવીએ. એમ બધી ગોપીઓ કોલાહલ કરતી આવી અને આગળ શું દર્શન પરમાનંદાસજી કરી રહ્યા છે એનું વર્ણન કરે. અને દરેકના નયનો જાણે પ્રભુના દર્શન માટે વ્યાકુલ છે. અહીંયા પરમાનંદાસજી ઉભા દર્શન કરી રહ્યા છે કે જાણે પ્રગટ પ્રભુના પ્રાગટ્યનો જે નંદ મહોત્સવ થયો હતો એ નંદ મહોત્સવના દર્શન આપણને અહીંયા પ્રગટ પરમાનંદાસજી કરાવી રહ્યા છે. દહીં દૂધની કીચ વળી છે, ગોપીઓ ભાગતી આવે છે, એવા સુંદર વસ્ત્ર ધારણ કરી અને આગળ શું થઈ રહ્યું છે? આ પરમાનંદાસજીની કૃપાથી માનો આપણે પણ એ નંદાલયમાં પહોંચી ગયા.